હેલો મિત્રો, સ્વાગત છે તમારું કાયદાની સફળ યુટ્યુબ ચેનલમાં। ફ્રેન્ડ્સ, આપણે એલએલબીના સબ્જેક્ટ તરીકે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની ચર્ચા કરી રહ્યા છે અને જેમાં યુનિવર્સિટીની એક્ઝામમાં તમને પૂછાઈ શકે એવા જ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની આપણી યુટ્યુબ ચેનલ દ્વારા આ સિરીઝમાં ચર્ચા કરી રહ્યા છે। આજે આપણે એડમિનિસ્ટ્રેટિવ લો એટલે કે જે વહીવટી કાયદો છે તેના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની ચર્ચા કરવાના છે। તો હજુ સુધી જો તમે યુટ્યુબ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને જેવો નવો વિડીયો આવે તેની માહિતી તમને ઝડપથી મળી શકે। અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સર્કલ સુધી પણ આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા। અને હવે આપણે શરૂઆત કરીએ આજના આ એડમિનિસ્ટ્રેટિવ લો એટલે કે જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ જે વહીવટનો કાયદો છે તેના માટેના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જે તમારી યુનિવર્સિટી એક્ઝામમાં તમે તૈયાર કરશો તો તમને ખૂબ જ ઉપયોગી થાય એવા પ્રશ્નોની આજે ચર્ચા કરીએ। તો સૌપ્રથમ તમને યુનિવર્સિટીની એક્ઝામમાં પૂછાઈ શકે એવા લોંગ ક્વેશ્ચનની ચર્ચા કરીએ। તેમાં પહેલો ક્વેશ્ચન છે કે પ્રત્યાયુક્ત વિધિ વિધાનનો અર્થ સમજાવી તેના પરના વિવિધ નિયંત્રણો કેસ લો સહિત સમજાવો। બીજા નંબરનો ક્વેશ્ચન છે સત્તા વિભાજનનો સિદ્ધાંત વિસ્તૃતમાં સમજાવી શું ભારતમાં આ સિદ્ધાંત સંપૂર્ણપણે સ્વીકૃત છે તે કેસ લો સહિત સમજાવો। ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે વહીવટી કાયદાની વ્યાખ્યા આપી તેના વિકાસના કારણો ચર્ચો। ચોથા નંબરનો ક્વેશ્ચન છે પ્રોફેસર ડાયસી દ્વારા જે પ્રસ્થાપિત કાયદાનું શાસનનો સિદ્ધાંત છે તેની વિગતે ચર્ચા કરી તેનું ભારતમાં અમલીકરણ સમજાવો। આમ પાંચમા નંબરનો ક્વેશ્ચન છે રાજ્યની અકૃત્યજન્ય જવાબદારીઓ વિગતવાર સમજાવો। અને હવે છઠ્ઠા નંબરના ક્વેશ્ચનની વાત કરીએ તો તે છે વહીવટી કૃત્યની ચર્ચા કરી વહીવટી કૃત્ય, ન્યાયિક કૃત્ય અને અર્ધન્યાયિક કૃત્ય આ ત્રણેય વચ્ચેનો મુખ્ય તફાવતને સમજાવો। ત્યારબાદ સાતમા નંબરનો ક્વેશ્ચન છે ભારતમાં કુદરતી ન્યાયના સિદ્ધાંતની સ્વીકૃતિ વિગતે સમજાવો। ત્યારબાદ આઠમા નંબરનો ક્વેશ્ચન છે કાનૂનનું સ્વરૂપ અને તેના કાર્યક્ષેત્ર સમજાવો તથા ભારતમાં તેમાં થયેલો જે વિકાસ છે તેને દર્શાવો। અને નવમા નંબરનો ક્વેશ્ચન છે વિગતવાર નોંધ લખો કે ભારતમાં કાયદાનું શાસન। આ પ્રકારે તમને તમારી યુનિવર્સિટીની એક્ઝામમાં એડમિનિસ્ટ્રેટિવ લોમાંથી લોંગ ક્વેશ્ચન પૂછાઈ શકે છે। હવે આપણે ચર્ચા કરીએ કે આ જે એડમિનિસ્ટ્રેટિવ લો છે તેના માટે મુખ્યત્વે શોર્ટ ક્વેશ્ચન એટલે કે જે ટૂંકનોંધ તરીકે 5 થી 7 માર્કમાં પૂછાય છે એમાં કેવા પ્રશ્નો પૂછાઈ શકે તો તેમાં પહેલા નંબરનો ક્વેશ્ચન છે લોકપાલ અને લોકાયુક્ત શું છે તેની ચર્ચા કરો। ત્યારબાદ બીજા નંબરનો ક્વેશ્ચન છે વહીવટી ન્યાય પંચોની ચર્ચા કરો। ત્યારબાદ ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે જાહેર નિગમો સમજાવો। ત્યારબાદ ચોથા નંબરનો ક્વેશ્ચન છે રીતના પ્રકારો સમજાવો। ત્યારબાદ પાંચમા નંબરનો ક્વેશ્ચન છે બંધારણીય કાયદા અને પ્રવહીવટી કાયદા વચ્ચેનો મુખ્ય જે તફાવત છે એને સમજાવો। ત્યારબાદ છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન જે તમને શોર્ટ નોંધ તરીકે પૂછાઈ શકે છે તે છે કુદરતી ન્યાયના મુખ્ય સિદ્ધાંતો સમજાવો। આ પ્રકારે તમને એડમિનિસ્ટ્રેટિવ લો એટલે કે જે વહીવટી કાયદો છે તેમાંથી તમને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપણે જે સજેસ્ટ કર્યા છે તે તમે તૈયાર કરશો તો યુનિવર્સિટીની જે પરીક્ષા આવશે તેમાં તમને ખૂબ જ ઉપયોગી થશે। તો આવા જ નવા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન અને કાયદાકીય માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ કાયદાની સફરને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ સુધી પણ આ વિડીયોને શેર કરજો।